જય માતાજી જય માતાજી. મારા ગામના સરપંચ છે શક્તિ બાપુ, અને ખાસ તો જમવાનું બનાવવાના અને લોકોને ખવડાવવાના શોખીન માણસ છે. જય માતાજી. એટલે આજ ખાસ મોવામાં શક્તિ સિકા ધાબા, શક્તિ સિકા કાઠિયાવાડી ધાબા, આ જગ્યા પર તમે આવશો તો તમને આ મોટો તમને જાજરમાન બ્રિજ દેખાશે, અને આ બ્રિજ ની આ બાજુ હોટલ જય માતાજી ઉપર લખ્યું છે શક્તિ સિકા કાઠિયાવાડી ધાબા. તમે એક વાર આ માણસના હાથની રસોઈ ખાઈ લીધી ને બોસ, તમારા આંગળા છે ને તમે બટકા ભરી જાઓ. એવું અદભુત જમવાનું બનાવે છે. એટલે તમામ જેટલા મોવા વાળા છે એક વખત ખાલી આ હોટલ ની મુલાકાત લેજો, અને પછી જો આ માણસ તમે ગોતતા ન આવો તો નામ બદલી નાખો. અમારા ગામ ભાનવડનું ઘરેણું તમે કહી શકો ને. ખાસ તો આમ તો અમારા ગામના સરપંચ છે, અને હું ખાસ સુરત થી ખાવા આવ્યો છું. તમે વિચાર કરી લેજો, સુરત થી જે માણસ પડીને અહીંયા આવતો હોય તો આના જમવામાં કેવો સ્વાદ હશે, વિચાર કરી લેજો. એટલે આજે હું જમાડે છે જોઈ લઈ. ટેસ્ટ કરું છું ભાઈ, ટેસ્ટ કેવો છે જોઈએ આપણે. સુરત થી ધક્કો ખાધો એટલે વિચાર કરી લેજો કે ભાઈ આ બાજરીનો રોટલો અને ઓળો કેવો છે. એટલે એકવાર વિઝિટ જરૂરથી કરજો, તમારા પૈસા વસૂલ થઈ જશે. અમારા શક્તિ બાપુ અને એમની ટીમ જે છે સરસ મજાનું જમવાનું બનાવે છે, એટલે એકવાર જરૂરથી ધક્કો ખાજો આ જગ્યા પર. હોટલનું નામ છે જય માતાજી શક્તિ સિકા કાઠિયાવાડી ધાબા. હવે હાલો હું જમી લઉં. જય માતાજી. વોઇસમાં તો બીજું જય માતાજી. બહુ મજા આવી.